Man is always online, but humanity, morality, truthfulness, justice, everything is offline. માણસ જીવે છે કે નહીં એ તો હવે ખબર પડવા માંડી છે. મોબાઈલ આવ્યા ત્યારથી આપણને કે ઓનલાઈન છે એટલે જીવે છે. પૂછવાની જરૂર નહીં કેમ છો. માણસ ઓનલાઈન છે પણ માનવતા એ ઓફલાઈન છે. જેમ જેમ માણસ ઉપર ચડતો જાય છે વિકાસની સીડી, એમ એની અંદર માનવનું તત્વ ધીરે ધીરે નીચે ઉતરતું પાતાળ તરફ જઈ રહ્યું છે. કેટલા જુઠ્ઠા, કેટલા અન્યાયી, કેટલા લુચ્ચા, કેટલા વિશ્વાસઘાતી, કેટલા જંગલી કેવા થઈ ગયા છે આપણને બિલકુલ શરમ નથી આવતી. નહીતર ચોરી, લૂંટ, ભ્રષ્ટાચાર, ઓ બાપરે, અને દિવસ ઉગે કે આઠમે છે ખરો બળાત્કાર વગર. એવો કોઈ દિવસ છે કે જ્યારે માણસે માણસને મારી ન નાખ્યું હોય, માણસે માણસનું શોષણ ન કર્યું હોય, માણસે માણસને લૂંટ્યો ના હોય, માણસે માણસને અપમાનિત ના કર્યો હોય, માણસે માણસને જીવવાનું હરામ ના કરી દીધું હોય. એવો દિવસ છે? નથી ને. તો કેવી રીતે કહીએ કે માનવીનો વિકાસ થયો છે? કેવી રીતે કહેવાનું? જેટલા પગથિયા આગળ ચાલો છો એનાથી 10 ગણા પગથિયા તમે નીચે ઉતરતા જાઓ છો. શાંતિથી બેસો ને પોતાની જાતને પૂછો તો ખરા, હું માણસ રહ્યો છું? પૂછો તો ખરા. આટલી નફરત તમે તમારી જાતને ક્યારેય નહીં કરો જો તમે ઓળખી જશો તો પોતાની જાતને. આપણે આપણી જાતને માણસ રહેવા નથી દીધી, રહેવા દેવા માંગતા નથી. માણસના નામે આપણે શું બની ગયા છે એ આપણને ખબર નથી. એટલે જ ઓનલાઈન માણસો એ ઓફલાઈન થઈ ગયા છે.